ગુડ આફ્ટરનૂન, જય દ્વારકાધીશ, જય શ્રી રામ બધાને સ્વાગત છે આપણા એક સરસ મજાના નવા વ્લોગ વિડીયોની અંદર. કાલ સાંજે ભાઈ હે ને હું જમવા ગયો તો ને ભાઈ, આ ડચકું ભરાઈ ગયું અંદરથી ભાઈ, ચામડી ઉખેલી લીધું, ખાડો પડી ગયો, ચાંદી કેમ પડ્યું એમ. દર્દ તો નહીં કર રહા હૈ લેકિન ધ્યાન રખના પડતા હૈ. ખાવામાં બધા ભાઈ હરખું ધ્યાન રાખવું પડે. આમાં કાલ બટકો ભરાઈ ગયો. મારા ભાઈબંધુ હતા ભેગા, એને ગાર બાર મનમાં ખબર નહીં ભાઈ. સામે ભાઈબંધુ બેઠા હતા, બટકું કેમ ભરાણું. કોઈ ના, આપણે જવાનું છે ખંભાળિયા દીપુને તેડવા માટે. ભાઈ કેટલા દીથી રોકાણી છે. આજનો ફોન આવ્યો કે હું મને તેડી જાઉં, કેમ કે દીપુની મમ્મીને મજા નહોતી ને, એટલે મેં કીધું મેં વાંધો નહીં, તું અહીંયા રહે થોડાક દિવસ રોકાણી ને હવે આજ તેડતા આવી. નીકળી અત્યારે કેટલા વાગી ગયા ખબર, 6 જેવું વાગ્યું છે. અને ખંભાળિયા માટે પાછા આપણે ભાઈ ફટાફટ આવતા રહી. હવે જોઈએ ભાઈ કેવો પ્લાન બને, એના ઉપર છે બધું. રિલાયન્સનું ફાટક નડી ગયું ભાઈ. મને એમ હતું આજે કે અહીંયાથી ભાઈ નીકળું હોઉં તો આ રસ્તા ઉપર અત્યારે ખંભાળિયા બાજુ આમ જતા હોય ને તો ટ્રાફિક ના હોય. ટ્રાફિક કઈ હોય અત્યારે 5 વાગે રિલાયન્સમાંથી છૂટીને જામનગર જતા હોય એની હોય. ફાટક નડી ગયો, ક્યાં કર सकते हैं गाइस. ચાલો ભાઈ ખંભાળિયા બસ પહોંચવા જ આવ્યા હે. ચા પી લઈ દીપુના ઘરે, ચા પીને પછી દીપુને તેડી હાલતા પાછા જામનગર તરફ. ભાઈ હવે રોડ ને એવું બની ગયો છે ને કે વાર લાગે ને, પણ ટ્રાફિક છે ને અમુક જગ્યાએ બહુ નડે. એ એક લોચો છે રિલાયન્સ ને કંપની છે ને, એટલે હરખી હો હરખી હરખી કેદીની સાફ જ નથી કરી. હરખી રહી ના જવું જોઈએ. પૈસા કેવા ના દઉં જોતા ગાડી આમ ગાડી જો ઈ તને કોણ કેવાના પૈસા ને હરખી કર. એટલા દીથી હતી ને આપણે ઈ જ કહો, એટલા દીથી આ કેમ નથી સાફ કેમ ના થઈ? પૈસા કેવાના ચાલ જલ્દી કર, ટાઈમ નથી માર પાસે. ફટાફટ હાલો હાલો, એટલી વાર ના લાગી. આ બધું લેવું હોય પૈસા કેવા ના દઉં સમજોતા. જી લેવું હોય કપડાનું ઓલું પૈસા સાકા ના થઈ ગાડી એટલા દીથી. હતી તે સાફ સાઈડ નકરા ચાલુ થઈ ગયા એટલા દી આરામ હતો. આરામ હતો નહીં, મને ખબર છે. એક તો 1.5 ફૂટ એમાં તું મારવા મને તો સારું. હાલો મિત્રો, ખબર પડશે ખીચડીએ તો ખબર પડી. ગાઈઝ અમારા ઘરે કેટલા દિવસ પછી એક મહેમાન આવ્યું, તો એના માટે બનાવ્યો છે ગરમા ગરમ શીરો. સ્વાગત છે તમારું મહેમાન કેટલા દિવસો બાદ અમારા ઘરે. તમારા માટે આવો સરસ મજાનો ગરમા ગરમ શીરો. આપણે એ પણ ખાશું, પણ રોટલીમાં ભૂંગણું કરીને આજે આપણે શું કહેવાય મમ્મી, ચોરી કરી એમ ના બોલાય ને, ભૂહીને રોટલીમાં ભૂંગીને આપણે છે ને પેલા ખાવું, પછી છેલ્લે ગરમા ગરમ શીરો તમારા માટે બનાવ્યો ને એ અમે ટેસ્ટ કરશું. હું પાન ખાવા જાઉં, તારે આવું શું કરવા? બુડી અકલ તમે શીખાયું. ખબર જ નથી. હમણાં પાન ખાવા જતો હતો ને, મેં કીધું મેં પાન ખાવા જાઉં, તારે આવવું ને? હું કરવા આવું? મેં બીડી પીવા. કારણ કે શિવાજી 11 નંબર, શિવાજી જૂની 11 નંબર નવી એવી કંઈક સારી છે. જૂની નવી કઈ નહીં, બહુ જાજા ટાઈમથી હે આભાર બધા. મને ખબર હોય ને, મને કહેતા હોય જા આ બીડી લેતો ઓલી બીડી લેતો, કઈ ખબર જ નથી પડતી યાર. હું સિગરેટ આવે ને કઈ બીડી આવે ને સારું નથી પડતી. હું ચાલુ કરતો બીડી, તો માર હું બાબા મારા બધા ભેગા બેહીને પીવું. હાલ્યો બાબા એક મિનિટ. હા ભાઈ, એક પાનમાં ભૂલનું વ્યસન થઈ. પેલા મસાલા ખાતો એ મૂકીને પાન ચાલુ કર્યું, હવે આ મૂકાતું નથી. હવે આ મૂકવાનું છે, પછી કમબેક થાય. ત્યાં સુધી લગભગ નહીં થાય. દાંત હું ચોખ્ખા કરીશ. મારામાં કમી શું હે ખબર? દાંત એક ખરાબ છે. કારો તો નથી, દાંત એક ખરાબ છે ભાઈ. ઈ જેથી મેં મસ્ત કરી લીધા ને તેથી આમ બહાર નીકળી એટલે ચાલો બહાર નીકળી એટલે પાન ખાતો મિત્રો. બહાર નહીં છોકરી લાઈન ખાતો.
આટલા દિવસથી આ હતી નહીં એટલે મેં લુગડાઓનો કરી દીધો બદલાવી થપ્પો. હવે ઇસ્ત્રી કામ હાલે છે ને ઇસ્ત્રી કામમાં કેટલા કપડાને ઇસ્ત્રી કર્યા? તો એટલાથી રોકાવા જવાનું કોણ કહે? પછી આગો થઈ જાય. આજે 2.5-3 કલાકથી ઇસ્ત્રી કરે. રિસ્પેક્ટ ફોર ગર્લ્સ ગાઈસ, રિસ્પેક્ટ. માખણ ચોપડવું પડે મિત્રો. બધાય મારે હા મમ્મી ફોન એ આ એક કઈ ના બચવા જોઈએ. દબાવ માર. મને લાગે ને ત્યાં સુધી રગડા જીવો ચા હવે બનવો જોઈએ. અને આજ રવિવાર છે એટલે મારા ભાઈને આજ એક દિવસ સરખો ટાઈમ મળે એન્જોય કરવાનો. તો ગેમ રમે છે, મોજ કરે છે. એકવાર તો ચા કોફી બનાવીને પી લીધો. તમે પીધો હે? તો હાલો તો બનાવો. દીપુ એમ મમ્મી આજ કેટલા લુગડામાં પારસી કરી? 3 વાગ્યાની પારસી કરે. કેટલા વાગ્યા? 100. 3 કલાક થયા પારસી તો કરે. મને કેતી જાય ઓહો થાકી ગઈ પારસી લે તો મૂકી દે. ક્યાં જાવ તૈયારથી? ક્યાં જાવ? એટલા દી હું એકલો હતો ને ક્યાંય બહાર નાસ્તો કરવા નથી ગયો. હું પાણીપુરી ખાવા કે કંઈ ખાવા ને આજે આવીને મને કે જુડિયોમાં જાઉં, હું પાણીપુરી ખાવા જાઉં. લે બહારનું કંઈ ખવાય? ઘરે સમજો બહારનું છે ને તૈયાર થવામાંથી નવરા થાય તો થાય ને. ગાઈઝ આજનો વ્લોગ અહીંયા મારે પૂરો કરી દેવો હોય. ખબર નહીં 8 મિનિટ થઈ ગઈ કે નથી? કેવડો વ્લોગ છે મને ખબર નથી. બટ આ વ્લોગને પૂરો કરી દેવો છે. કાલ સવારથી મારે છે ને બીજો એક સરસ મજાનો વ્લોગ ચાલુ કરવો છે. તો જોવાનું ભૂલજો નહીં. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો ને. હવે આપણા આ ચેનલ ઉપર વ્લોગ તો આવશે જ, પણ એની સાથે સાથે હું વિચારું હું ભાઈ કંઈક નવીન કરવાનું. એટલે કે આમ ચેલેન્જ ટાઈપનો વિડીયો કે પ્રેન્ક વિડીયો કે એ ટાઈપના વિડીયો શૂટ કરવાનું વિચારું હોઉં. તો એવો તમને મગજમાં કંઈ હોય તો એ મને કમેન્ટમાં જણાવી દેજો. એટલે મને આઈડિયા આવે કે આ ટાઈપનો વિડીયો જોવાની તમને વધારે મજા આવે. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. કેવો લાગ્યો વ્લોગ નીચે કમેન્ટ કરી દેજો. બાકી મળશું આના પછીના નેક્સ્ટ વ્લોગ વિડીયોની અંદર. નીચે મેં ઇન્સ્ટાગ્રામની આઈડી આપી છે, ત્યાંથી ભાઈ આપણે જઈને ફટાફટ ફોલો કરતા આવો. અને મળીએ ચાલો ભાઈ નેક્સ્ટ વ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાએ પોતપોતાનું ધ્યાન રાખે. બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ, બાય.